હજી જો તમે આગળ ખેલ કરે છે. હવે આમાં તમે બરાબરના વાંચ સમજશો તો ખબર પડશે આ વચનામતમાં શું શું કઈ રીતે પ્રત તૈયાર થઈ. આપણે કલ્પનાથી માનતા હતા ને, હું તો સમજતો હતો, પણ બીજાને તેમ થાય કલ્પના કરે છે, પણ એને ઓથેન્ટિક ગ્રંથમાંથી જ કહું છું. બીજું મેં પકડી રાખ્યું છે, એમાંથી નહીં બતાવીશ. એમ નહીં કે મણિનગરમાંથી જ કહું છું. હવે કઈ રીતે તૈયાર થાય છે પ્રત જુઓ. હું તો પહેલાંય કહી ચૂક્યો છું કે એમણે હાથે બધે ગોદા મારીને આ પ્રત તૈયાર કરી છે. અને હવે લખે છે આધારો. મારે પાછું એક બાર ટૂંકું કરવું પડે અને તમને સમજાવવું પડે. તમે સમજો એવી રીતે મારે કહેવું પડે. ગુણાતીતાનંદ સામે કીધું છે, ભણનારા કરતાં ભણાવનારને વધારે દાખલો પડે. તમને ગળે ઉતરે એ રીતે મારે કહેવું ને, એ બહુ કઠણ છે. હું તો સમજીને જ બેઠો છું. હવે લખે છે મણિનગરની ઈશ્વરચંદ્રદાસજીનું જીવન એમના ઉપર જ લખ્યું છે. નિડર સિદ્ધાંતવાદી ઈશ્વરચંદ્રદાસજી સાહેબ. અને આમાં લખે છે સદગુરુ બાપા એટલે ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ નોંધ લીધી કે બંને, એક એક શબ્દ સાંભળજો, ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ નોંધ લીધી કે બંને દેશોની અનેક હસ્તલિખિત અને છાપખાનામાં છપાઈને પ્રસિદ્ધ થયેલી પ્રતોમાં ઘણે ઠેકાણે ફેરફાર જોવા મળતો હતો. ક્યાં જોવા મળતો હતો? વડતાલની કઈ પ્રતમાં કેટલા બધા આ બધા ફેરફાર. એમ કહેવા માંગે છે ફેરફારો અમે સુધાર્યા આ બધા. તો એ ફેરફાર કરેલી પ્રતો ગઈ ક્યાં? વડતાલ અને અમદાવાદમાંથી હજી હોવી જોઈએ ને. એમણે કોઈ ગોદો માર્યો નથી. વડતાલમાં ગઈ ક્યાં? અનેક જગ્યાએ ફેરફારો જણાણા એમને. તો એ ફેરફારો વાળી પ્રત ગઈ ક્યાં? એટલો પ્રશ્ન તો તમને થાય ને, બાળ સુલભ રીતે થાય કે ભાઈ તો હતી એને તેની તૈયાર કરીને મૂકી અને એમ કે છે કે આ બધા મેં સુધારા કર્યા. કેમ કે એમાં ફેરફાર હતા. તો એ ફેરફાર વાળી ગઈ ક્યાં? અનેક પ્રતો. વાત સાચી જ છે. તો વળી અમુક ફેરફારો તો, એટલે જે ફેરફારો કેવા હતા એમાં પ્રતે વાહ પ્રભુ, ગામડે ગામડે કેટલા ફેરફાર વાળી પ્રતો છે. વળી અમુક ફેરફારો તો શ્રીજી મહારાજના સર્વોપરી સિદ્ધાંત, ઉપાસના, મહિમા અને આજ્ઞાની મહત્વની બાબતોને હાનિ પહોંચાડે એવા હતા. તેથી તેઓ શ્રીએ અનેક પ્રતોનું સંશોધન ભારે જહેમત પૂર્વક કર્યું અને કરાવ્યું. ત્યાર પછી અસલ વચનામૃતની પ્રત તૈયાર કરી. એમ તૈયાર કરીને એને અસલ પ્રત કહે છે. બોલો, હવે મેં તમને પેલા કીધું તમને મનાય નહીં, શંકા થાય, બધું થાય, પણ એમણે જ કીધું પ્રત તૈયાર કરવામાં આવી છે. અને એ કઈ રીતે જે બધા ફેરફારો થાય સુધારા કરીને પછી આ પ્રત તૈયાર કરવામાં આવી. આ રહસ્ય. તો પેલો પ્રશ્ન ગઈ ક્યાં પ્રતો? હવે એમાં જ કે છે એવું નથી. આ એક બહુ જૂનું પુસ્તક છે અને હું એમનું નામ જાણીને નથી દેતો, પણ એમાં જે લખ્યું છે આ જ વસ્તુ લખી છે. દરમિયાન એટલે આ સંશોધન કાર્ય હાલતું હતું, જે સંવત 1970 આસપાસથી લઈને પછી પ્રકાશન થયું. સંવત 1982માં રહસ્ય પ્રદીપ 1982માં પ્રસિદ્ધ થઈ. એ પહેલી પ્રત મારી પાસે છે. એ 82માં સંવત 1982માં પ્રસિદ્ધ થઈ. 10, 12, 13 જે કઈ એ વર્ષો બધું સંશોધન ચાલ્યું. એ દરમિયાન વચનામૃતની બધી હસ્તલિખિત પ્રતો મેળવીને એક શુદ્ધ અને પ્રમાણભૂત પ્રત બનાવવાનું કામ અતિશય ચીવટ અને ખંતથી પૂરું થયું. વચનામૃતની શુદ્ધ પ્રમાણભૂત પ્રતને યોગ્ય પરિચ્છેદમાં વેચી નાખવામાં આવી. પછી જે દરેક કામ કરવામાં આવ્યું ને એ બધું વિવરણ છે. આ એક અત્યંત બાપાશ્રીને માનનારા, અત્યંત ઈશ્વરચંદ્રદાસજી સ્વામીને માનનારા, ઈશ્વરચંદ્રદાસજી સ્વામીને માનનારા, બાપાશ્રીને માનનારા, એમનું આ પુસ્તક છે. એમાં આ લખ્યું છે. નહીં તો આ લોકો શું કે તો મણિનગર વાળા લખ્યું, અમે તો જુદું માનીએ. આ તો હાથ દર વાળા પેલા જેવું છે ને, અહીંથી મોઢું કાઢે, અહીંથી મોઢું કાઢે, અહીં માટે. હવે મારો પેલો વિધો, આજ્ઞામાં ક્યાં આપણને એવો ફેરફાર વચનામાં દેખાડો? મહિમામાં ક્યાં ફેરફાર દેખાડો? પરતમાં કોઈ પરતમાં? ઉપાસના હું તમને એમ વાત કરું, હોય ફેરફાર હશે, હાલો માન્યો. સપોઝ ઇમેજિનેશન, તો હરિજીવનદાસ શાસ્ત્રીને તો ઉપાસનામાંથી નીચે જ લાવવું હતું, સર્વોપરીમાંથી.
વડતાલના, તો એને તો ભાવતું મળી જાત ને. તમારે સર્વોપરી કરવું હતું ને એમાં બધી પ્રતોમાં તો ઉપાસનાનું નીચું હતું, તો એને તો મળી જ જાત ને. એને કઈ હાથમાં આવ્યું નહીં. એ તો વડતાલની આખી લાઇબ્રેરીના અધ્યક્ષ હતા. ગામડે ગામડે પણ આખા વડતાલ દેશમાં હોલ્ટ હતો. તો એને કેમ ક્યાંય ન મળ્યું કે ઉપાસનામાં ઢીલી વાતો વચનાવતમાં હતી? અને મળી હોતો તો કેટલા આસમાન કૂદકો મારે. શું વાતો કરો છો? આવે ફિટ થાય છે કઈ? પ્રભુ સંવત 1995 કાળુપુર અમદાવાદમાં સંવત 1995 ચૈત્ર સુધી 9મી એટલે આપણા શ્રીજી મહારાજના પ્રાગટ્યના દિવસે કાળુપુર સભા મંડપમાં આના માટે રીતસર અસલ પ્રત કઈ એની એક સભા ભરાઈ હતી. અને એ આમાં લખ્યું જ છે, અસલ પ્રત માટે વિદ્વત પરિષદ સભા ભરાઈ હતી. આ ઈશ્વરદાદા સ્વામીની વાતોમાં લખ્યું છે આમાં પ્રસંગમાં. તમને ઇન્ડેક્સમાં કહી દો એટલે પછી તમને પાછું એમ થઈ જાય કે આ બાજુ કેમ છે શું નહીં. આ વિદ્વત પરિષદ પેજ નંબર 477-78 ઉપર આ પ્રસંગ છે. હવે એ તો ચાલી બધી ચર્ચાઓ, અને પછી એમ લખ્યું કે શું કરે, નીચી મૂંડીએ કઈ નિર્ણય આવ્યો નહીં, અને નિર્ણય વગર સભા પૂરી થઈ ગઈ. કેમ? આ વસ્તુ અસલ એ અસલ છે. હકીકત શું છે પ્રભુ? હું માનું ત્યાં સુધી તમને પણ મનાશે. કાળુપુરમાંથી નંદકિશોરદાસજી સ્વામી બધાએ વિરોધ કરીને સભા બોલાવી હોય, કાલો અસલ પ્રત તમે પ્રૂવ કરો. તો પહેલાં તરત શું કહ્યું આ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી વાળા જે બધા એમણે કે વડતાલની 262 છે, તમારી 273 છે, એનો જવાબ આપો. વાત આગળ હાલે? તમે 273 કાઢી 262 કરો, તમે આ બધું કાઢી નાખીએ. થાય વાત? નિર્ણય વગર જ પૂરી થાય પ્રભુ. એટલે મૂળ વાત એ છે પ્રભુ કે આ પ્રત અસલ નથી, અને આ ઊભી કરવામાં આવી છે. અને વિદ્વત પરિષદ થાય કે ન થાય, જે છે તેમ જ છે. એક વસ્તુ એ નક્કી છે, એમને તો બાપાશ્રી વાળાને કોઈને ગમે નહીં, માનતા હોય એમને, કારણ કે એમને અનેક દિવ્ય પ્રસંગો ગોઠવી દીધા હોય કે ખુદ બાપાશ્રીએ લખાવ્યું છે. કારણ કે આમાં જો પ્રકાશન કરે ત્યાં શું લખે? અબજી બાપા કૃત રહસ્ય પ્રદપીઠિકા. બાપાશ્રીએ પોતે કરી છે. આપણે જેમ હરિલીલામૃત લખ્યો હોય દલપતરામે, કહેવાય વિહારીલાલજી મહારાજે લખ્યો. બાપાશ્રી શું કહે? પણ હવે એટલી બધી દિવ્ય ઘટનાઓ, હું બધી કહેતો નથી, એટલું બધું એમાં ગોઠવી દીધું હોય એમને એમ જ થાય બાપાશ્રી જ બોલ્યા છે, બાપાશ્રીએ જ કર્યું છે, બાપાશ્રીએ જ આમ કર્યું છે, બાપાશ્રીને પૂછીને લખ્યું છે, અને બાપાશ્રીએ કીધું હતું કે આમાં એક શબ્દ ખોટો પાડીને કોઈ ગોતી દે તો એને ઇનામ. ભાઈ એ તમે લખ્યું છે. બાપા આવું ન કરે. તમે જે ફેરવવાના હાથમાં જેને સહજ શક્તિ છે એ શું ન લખે? એટલે જેને દિવ્ય ઘટનાઓ ગોઠવી, એ તો કોઈ પણ કોઈ પુસ્તક લખે કે કોઈ પ્રસંગ લખે, સૌના હોય એના કેવાય દિવ્ય પ્રસંગો ગોઠવાય છે. તમે જાણો છો, અત્યારે આમથી આમ થયું ને એને આમ બતાવ્યું હતું, આમ દર્શન થયું, ફલાણું થયું, પેલું થયું, એટલે કોઈ દી એને દિવ્ય બુદ્ધિ મટે જ નહીં. પણ હું એટલું જ કહું કે ચાલો વચનામૃતની પ્રતને તમે એક બાજુ મૂકો, પણ તમારો સિદ્ધાંત સત્સંગ જીવનમાં, સત્સંગી ભૂષણમાં, હરિલીલામૃતમાં, હરિ સાગરમાં, બધા જેટલા ગ્રંથો છે, અરે ઇવન ગોપાળાનંદ સ્વામીની વાતો એક લ્યો અને તમે જોવો એમાં તમારો સિદ્ધાંત મળે છે. તો એ બધામાં કોને બદલી નાખ્યું? પ્રશ્ન તો થાય. આવડો મોટો હરિચરિત્રામૃત સાગર, આટલો બધો સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, કેટલું નંદ સંતોનું સાહિત્ય, કેમ તમારામાં હિંમત કેમ નથી? તો તમે સાચા છો તો એક તમે ગોપાલ સાહેબ વાતો કેમ છાપી નથી શકતા? ગુણાતીતાન સાહેબ વાતો કેમ છાપતા નથી? ભક્ત ચિંતામણી આ બધું સાહિત્ય કેમ છાપતા નથી? તમે બાપાશ્રી તો સત્સંગી જીવનની કથા બેસાડાવતા, તમે કેમ ક્યાંય દેખાતા તો નથી? સત્સંગી જીવનની કથા કરો, વચનામૃત રહસ્યાર્થ કથા થાય. બીજા ગ્રંથો વડતાલના 18માં 10, 15, 14 ગ્રંથો સંપ્રદાયના મૂળ પુષ્ટિના ગણાવ્યા છે. એમાં તમે કેટલાને માનો છો અને કેટલાને વાંચો છો? અને બધામાં અમે બધા ફેરફાર હતા. ક્યાંય મળવું તો જોઈએ. ખોટું.
હે એક વાત હું કહી દઉં, વાત તો બરાબર છે ને, કારણ બધા ગ્રંથો મોજૂદ છે ભાઈ, એટલું સાહિત્ય પડ્યું છે, એટલું તમે એક જ ગોપાળાન સાહિત્ય વાત ઉપાડો, એક જ તમે હરિલીલામૃત લ્યો, એક જ હરિચરિતામૃત સાગર લ્યો, તમારો સિદ્ધાંત કઈ મળે કહેજો, તમારો જોડો મારું માથું, અને આટલા બધા સો મેની. અને જો એવું હોય અને તમે એમ કહેતા કે અસલ પ્રત છે, તો ફરીથી કહું છું, તો ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ શુકાનંદ સ્વામી અતિ મૂર્ખ, અજ્ઞાની, અબુદ્ધ ગણાય. તમારો સિદ્ધાંત જો આ અસલ પ્રતનો હોય તો આ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી સહિત બધા જે કઈ ગ્રંથો છે એ બધા મૂર્ખના લખેલા સાબિત થાય કે નહીં? અતિશય અજ્ઞાનીના સાબિત થાય. તે કોઈ અજ્ઞાની નથી. આટલું સ્વીકારાય ને તો એમ થાય બાપાને રાખો આ બાજુ મૂકો. તમે બે જ પ્રકારના લોકો સમાજમાં છે, કોઈ બહુ જ સુજ્ઞ માણસે લખ્યું છે, બે જ પ્રકારના લોકો માણસમાં છે. હા, એક જ્યાં સત્ય હોય ત્યાં રહે, પોતે કઈ ખોટે રસ્તે જે હોય તે છોડી દે, જ્યાં સત્ય હોય ત્યાં રહે. બીજા પ્રકારના એવા લોકો છે કે પોતે એમ માને છે અમે જ્યાં હોઈએ ત્યાં સત્ય હોય. આ એ માયલા છે. ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ જે લખ્યું છે એ માયલા છે, અમે જ્યાં છે ત્યાં સત્ય છે. વાતો તો ભાઈ લખી દીધી હોય ને, કારણ કે અબજી બાપાને શ્રીજી મહારાજને સંકલ્પ મૂર્તિ કહે છે. એક બાજુ સંકલ્પ મૂર્તિ કેવા છે, એક બાજુ અનાદિ મુક્ત કેવા છે, ઘણું કેવો, નો પ્રોબ્લેમ. એમ કઈ જે દિવ્યતા ભરી હોય એ આ કેમ છોડે? ન છોડાવવા માટે તો દિવ્યતા ભરી છે. બાકી તો આપણે બધું બતાવ્યું સંપ્રદાયના સાહિત્યોમાંથી કે આ બધું ખોટું છે, તમારું લખેલું ઈશ્વરચંદ્રદાસજી સ્વામીનું રહસ્યાર્થ પ્રદીપિકા બાપાના નામે લખી છે, ટોટલી ખોટું છે. અરે ડિંગ છે, છેતરપિંડી છે. આ સંપ્રદાયની અનુયાયીઓ સાથે, મુમુક્ષુઓની સાથે છેતરપિંડી છે. એક વાત, આમાં એક પ્રસંગ લખ્યો છે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી ના જીવનમાં કે વલ્ભાચાર્ય, જુનાગઢના કૃષ્ણ વલ્ભાચાર્યજી, એમણે રહસ્યાર્થ પ્રદીપિકા જે છે ગ્રંથ એને ટેકો આપેલો છે. અમારા ફોટા સહિત છે એમ આખું, આ પેજ ઉપર એમનો ફોટો છે. મારે એની થોડી વાત કરવી જ પડે એમ છે, કારણ કે આ તો વિદ્વાન માણસ, એને એમને ટેકો આપ્યો, એટલે કે જોવો એ શું મૂર્ખ હશે તે ટેકો આપે? તો જાણો, મેં તમને પહેલા કહ્યું હતું કે સર્વોપરીની વાત હરિજીવન સ્વામીએ આ બંનેના વિરોધમાં કૃષ્ણના આગળ કરી ભગવાન શ્રી કૃષ્ણને અને સર્વોપરીપણાનું સહજાનંદ શ્રીજી મહારાજનું ખંડન કર્યું. એટલે બે મેગેઝિન હતા, એક ઉદ્ધવ મેગેઝિન હતું બહાર પડતું હતું, અને એક સુદ્ધા મેગેઝિન રાજકોટથી બહાર પડતું હતું. ઉદ્ધવ મેગેઝિનમાં હરિજીવનદાસ સ્વામી લેખ લખે કે જે શ્રીજી મહારાજને સર્વોપરીપણાનું ખંડન કરે. સુધા મેગેઝિન રાજકોટથી ચાલતું, એ ચલાવનારા બાલકૃષ્ણ બ્રહ્મચારી જુનાગઢના હતા. એ મેગેઝિનમાં કૃષ્ણ વલ્ભાચાર્યજીએ સર્વોપરીપણાનો પ્રતિપાદન કરતો લેખ લખે. એ લખે આ એનું ખંડન કરે, આ લખે એનું પેલા ખંડન કરે, બે મેગેઝિનમાં. અને બેને બાપે માર્યા વેર થઈ ગયા, બે વિદ્વાનો. હવે બન્યું એવું કે આનો ટેકો લેવા માટે રહસ્યાર્થ પ્રદીપિકા ગ્રંથ લઈને અમુક લોકો અમદાવાદથી એમનો પાસે ગયા, તમે આ પ્રતને જુઓ અને તમે આ રહસ્યાર્થ પ્રદીપિકા છે એને ખોટી ઠરાવો, અપ્રમાણિત ઠરાવો. એને તેમાં જો આ આપણા સંપ્રદાયના છે અને આ સંપ્રદાયના ગ્રંથોથી વિરુદ્ધ રીતે પ્રત તૈયાર થયેલી છે, એ તો વિદ્વાન છે, જાણે છે, તો જરૂર કે છે આ તો મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ જ છે, કહેવાના જ. પણ હરિજીવનદાસ શાસ્ત્રી આમના વિરોધમાં છે, પત્રિકાઓ છાપીને તૈયાર કર્યું. જેના પક્ષમાં હરિજીવનદાસ શાસ્ત્રી હોય એને આ ટેકો દે, એટલે એને પ્રશંસા કરી કે બરાબર છે, જાઓ. કારણ કે એને હરિજીવનદાસ શાસ્ત્રી બનતું નથી. તો પેલા નથી, એ થોડા હરિજીવનદાસ શાસ્ત્રીજી જે ચલાવે છે બરાબર છે એમ કે ના જ કે. બીજું, કૃષ્ણ વલ્ભાચાર્યજી છે ને, એ પેલા શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી હતા,
પછી કૃષ્ણ વલ્લભાચાર્ય થયા અને પછી ભગવાન થયા. આ હું એટલા માટે થોડુંક કહી દઉં છું જે સંપ્રદાયના હિતમાં છે, નહીતર મારે એમને યાદ ન કરવાના. આમાં આવ્યા એટલે થોડું સ્પષ્ટતા થઈ જાય. એમના ચરણમાં ચિહ્ન છે એવા દર્શાવતા ફોટા. શ્રીજી મહારાજના ચરણમાં તો 2 ચરણમાં થઈને 16 થતા, આમાંથી એક ચરણમાં 16 ચિહ્નો દર્શાવ્યા છે ચરણ રવિના ફોટા. અને પોતે ભગવાન કેવાને કેવી રીતે છે એના માટે ભાગવત તો 18,000નું છે, હરિલીલા કલ્પતરુ તેથી ડબલ 36,000નો છે. 1,00,000 શ્લોકનો લખ્યો અને નામ રાખ્યું લક્ષ્મી નારાયણ સંહિતા. 1,00,000 શ્લોકનો ગ્રંથ લખ્યો પોતાના માટે, હું ભગવાન છું. અને એ પહેલા એને રચયિતા કોણ? ઓલા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, ગીતા મહાભારત લખનારા. આમણે પોતાને જાહેર કર્યા હું શ્વેતાયન વ્યાસ છું. અને એમણે આ ગ્રંથ લખ્યો. એ ગ્રંથ મેં ત્યાં રાજકોટ હતો ત્યારે મેં થોડો વાંચેલો છે, એમને મેં ફેંકા નથી કરતો. અને હું તો સાધુ થયા પછી 12 વર્ષે એમણે દેહ વિલય થયો, એટલે હું ઘણું જાણું એમના વિશે. હું તો મેં જો આ ઈસવીસન 1974માં વડતાલમાં 150 વર્ષનો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ હતો અને એ સમયે સદગુરુ આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ અમને ત્યાં લઈ ગયેલા અને અમારી દીક્ષા તે દિવસે થઈ 150 વર્ષના પાટોત્સવમાં. હું હરિસુરદાસ પોતે, સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી અને ભક્તિવલ્લભદાસજી સ્વામી, અમે 4 સાધુ એની દીક્ષા 150 વર્ષના પાટોત્સવમાં શાસ્ત્રીજી મહારાજે આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે અપાવી. સાહેબ આજે યાદ કરવું કે શાસ્ત્રીજી મહારાજ અમને દીક્ષા અપાવ્યા પછી સીધા હરિજીવનદાસ શાસ્ત્રીજીના આસને લઈ ગયા, મને યાદ છે. અને અમને ત્યાં દંડવત કરાવડેલા. સ્વામી બેઠા ખુરશી પર, મને દ્રશ્ય દેખાય છે. અને અમે 4 સંતોએ દંડવત કર્યા. મને હરિજીવનદાસ શાસ્ત્રીજી ઢોલિયા ઉપર બેડ રેડન સુતા હતા દેખાય છે. સ્વામી અમને કીધું આ શાસ્ત્રીજી છે, એમનું નામ હરિજીવનદાસજી સ્વામી છે. બહુ એમણે સત્સંગમાં સંપ્રદાયમાં સંસ્કૃતના ગ્રંથો લખવા. તમે નાના છો, તમને નહીં સમજાય, પણ હું તમને કહું તો તમને શબ્દો મનમાં હશે તો ક્યારેક ઉગશે. જો એ ગુરુ બોલતા હતા. અમે દર્શન કર્યા હરિજીવનદાસ શાસ્ત્રીજીના. હા, અને એક્ઝેક્ટ 200 વર્ષની દ્વિશતાબ્દી હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ અભિષેક જે ઉત્સવ ઉજવાયો 24માં 7 નવેમ્બરથી 15 નવેમ્બર 2024માં, ત્યારે એકાદશીને દિવસે જ હું વડતાલ ઉત્સવમાં ગયો હતો, જ્યારે મારે 50 વર્ષ પૂરા દીક્ષાના થતા હતા. પણ મેં કોઈને કહ્યું નહોતું. પણ મારી 50મો દીક્ષા વિધિનો ઉચ્ચ 50મું વર્ષ પૂરું થતું હતું. અને અમને જ્યારે દીક્ષા આપી તે હરિજીવનદાસ શાસ્ત્રીજી પાસે લઈ ગયા. પછી ત્યાંથી મેં નીકળ્યા. પછી તમે છૂટા પડ્યા, સભા હતી, પકડે ઠાઠ બેઠા હતી. પછી એક દિવસ કે બીજે ગમે તે મને યાદ નથી રહ્યું કેટલું રહ્યું, કે એ જ દિવસે માણસોની સભા ભરાઈ લીધી. ઓફિસ બાજુને પગથિયા સભા મંડપમાં જવાના છે, એ કઠોડા પાસે હું બેસી ગયો હતો. ખૂબ માણસો હતું, નવો સાધુ મારી બાજુ એક ડોસા બેઠા હતા. એ બહુ ભાવવાળા, વારે વારે પગ દબાવે, નવા સાધુ સંસાર છોડ્યો, એવી રીતે બહુ ભાવથી. એમાં વિરસદના જ્ઞાન જીવનદાસજી સ્વામીને ખુરશીમાં બેસાડીને ભક્તો એમને સભામાં લાવ્યા. એ પેલા ડોસાએ મને પરિચય કરાવ્યો. મને આગળ વિરસદના આ જ્ઞાન જીવનદાસજી સ્વામી છે, દર્શન કરી લો સાધુરામ, દર્શન કરવા જેવા સંત છે, જેની પાસે કોટી જેટલું દ્રવ્ય નથી, સાધુતાની મૂર્તિના ભંડાર છે. એ મને એ શબ્દો યાદ છે. એ મેં એમનું કરચલી વાળું મુખારવિંદ એ મેં દર્શન કર્યા છે. એમ જ મેં જુનાગઢમાં ઘણું આવવું જવું રહેવું કરવું અમારે થતું. એમ મંદિરે તો રોજ જવાતું જ. તો એમાં કૃષ્ણ વલ્લભાચાર્યને પણ મેં જોયેલા છે. 1,00,000 શ્લોકનો લખ્યો પોતાના ઉપર, હું ભગવાન છું. એમનું જ્ઞાન વિશ્વસનીય નથી. એની મૂર્તિ આજે મંદિરો છે ને, મંદિરો છે ને, ગુજરાતના આવો તો ગુજરાત 10 મંદિરો છે. એના શ્વેતાયનની આરતી થાય છે, શ્વેતાયનના પોઢણિયા થાય છે, કીર્તનો બોલાય છે. સહસ્ર નામાવલી શ્વેતાયન વ્યાસની છે. અનાદ પરમ ધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ પોતે. એનું જ્ઞાન આપણા મૂળ સંપ્રદાયની વિરુદ્ધ છે. અને હોય જ આપણે આટલું જાણ્યા પછી તમને ખબર પડી જાય. અક્ષરધામાધિપતિ શું ને, પરમ ધામાધિપતિ. સાહેબ એના વિશે મારે બહુ બોલવું ને, મેં તો એમનો લક્ષ્મણ સંહિતા પણ થોડો વાંચેલો છે અને એમાં જે વર્ણન મેં વાંચ્યું છે એ મારે કંઈ કહેવું નથી તમને. તો મારે ખાસ એમને જ્ઞાન વિશે કહેવું છે. એટલે એનું જ્ઞાન વિશ્વસનીય નથી.
આવા મોટા વિદ્વાને કર્યું, પણ વિદ્વાન તો એ ભ્રમિત થઈને કંઈ પણ થાય છે, એટલે એનું જ્ઞાન વિષય નથી, એનો ટેકોય વિશ્વસનીય નથી. અને એ પણ તમને કહી દઉં, એમની પાસે જુનાગઢમાં પ્રભુ શાસ્ત્રી, એ બધા એમની પાસે ભણ્યા, એમને અનન્ય ગુરુનિષ્ઠા, આવું બધું હતું છતાં એમને અનન્ય ગુરુનિષ્ઠા હતી. એનો વાંધો નથી મને, પણ સત્સંગના હિતમાં કહું છું, પ્રભુ શાસ્ત્રીએ ઘણા પુસ્તકો લખ્યા, એમાં જે સંતો ભક્તોના જીવનના પ્રસંગો લખ્યા છે અદ્ભુત છે. પણ એક સાવચેતી, જ્યાં જ્યાં એ પોતે તત્વજ્ઞાન વિશે લખે પ્રભુ શાસ્ત્રી, ત્યાં તત્વજ્ઞાનના જે કોઈ ગ્રંથો કે એમાં ભાગ આવતા હોય એનું જે ભાષાંતર કરે તો ત્યાં અટકી જવું, કારણ કે એને કૃષ્ણ વલ્લભાચાર્યનું જ્ઞાન અપનાવ્યું છે. એટલે કૃષ્ણ વલ્લભાચાર્યના પુસ્તકોની એનું કંઈ પણ નિરૂપણ, એનો કોઈ એકાદો લેખ પણ હોય, કોઈનું આમુખ લખેલું, કોઈ જગ્યાએ નિવેદન લખ્યું હોય, કોઈ બે શબ્દો લખ્યા હોય કોઈ ગ્રંથમાં, મૂળ સંપ્રદાયમાં, પણ જ્ઞાન આવે કૃષ્ણ વલ્લભાચાર્યનું અટકી જવાનું. પ્રભુ શાસ્ત્રીનું ભાષાંતર કરેલું કોઈ તત્વજ્ઞાન વિશેનું પુસ્તક આવે અટકી જવાનું. ચરિત્રો બે નમૂને, કારણ કે એનું તત્વજ્ઞાન એ કૃષ્ણ વલ્લભાચાર્યથી અનુસરે છે, એટલે એમનો ટેકો કોઈ મહત્વનો આ ગ્રંથને આપે તો છે નહીં, કારણ કે પોતે જ સંપ્રદાયથી જુદું જ છે આખું એમનું. આટલામાં બધું શું, વિશેષ મારે કંઈ કહેવાની જરૂર નથી. આ કોમેન્ટ પૂરી થઈ. હવે જે મુદ્દો છે સૌ આશ્રિતોને સમજવા જેવો છે. આ ધામનો તો ચોપડી પૂરી થઈ. બીજો મુદ્દો મૂકે છે અબજી બાપાશ્રી નામે રહસ્ય પ્રદાપિકામાં ઈશ્વરચંદ્રજી, એ અને જે એમના બાપાશ્રી માનનારા બધા આ જ કરે છે. પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું. શ્રીજી મહારાજનો અને વચનામૃતનો અને મૂળ સંપ્રદાયનો અને ગોપાળાન સાહેબ, નિત્યાનંદ શુકાન સાહેબ, જેટલા નંદ સંતો બધાનો આપણો એ સિદ્ધાંત છે કે બ્રહ્મ રૂપે થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી. આ એમનો સિદ્ધાંત એ છે કે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું. જો ગયું જુદું. શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં શ્રીજી મહારાજ કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રે વિલક્ષણ વિભાવ્યતિ અને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહથી જુદો એવો પોતાના આત્માને જાણીને બ્રહ્મરૂપે ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ કરવી કેવી? સર્વદા. દેહ છતાંય કરવાની, દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના કરવી. ભક્તિ કૃષ્ણ સર્વદા. દેહ હોય ત્યાં સુધી એમ નહીં, દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના કરવાની છે, સેવા કરવાની છે આપણે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, આ વચનામૃતનો સિદ્ધાંત છે. ખોલી લો તમે વચનામૃત, ખોલી લો ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, આખું જે કઈ સત્સંગી ભૂષણ આ બધા ગ્રંથો ખોલી લો, એક જ વાત આવશે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. લોયાના 7મા શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મરૂપના બે અર્થો છે. હવે બહુ સરસ તમે સાંભળજો, અદ્ભુત વાતો છે સાહેબ, અને તત્વજ્ઞાન માનીને કાઢી નહીં નાખશો, આ સમજવા જેવી છે. બ્રહ્મરૂપ થવાના બે અર્થ છે. બ્રહ્મરૂપ જ્યાં લખ્યું હોય, એક આત્મસત્તા રૂપે, ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર થઈને આત્મસત્તા રૂપે થઈને ભગવાનની ભક્તિ કરવી. બીજો અર્થ છે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એની સાથે એકતા કરીને એ બ્રહ્મ ભાવે પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે બીજો શબ્દ વપરાય વચનામૃતમાં અને બીજે આપણે ગોપાળાન સાહેબની વાતોમાં, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. ગોપાળાન સાહેબનું પ્રકરણ પેલું 61 અને 64મી વાત, આત્મસત્તા રૂપે થઈને ભક્તિ કરો. પહેલા પ્રકરણની 338મી વાત, પોતાના જીવાત્માને અક્ષર બ્રહ્મ સાથે એકપણાને એકાત્મપણાને પમાડીને અક્ષર રૂપે થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. ગોપાળાન સાહેબ લખે છે 138, પહેલા પ્રકરણની 338મી વાત. બીજા પ્રકરણની 19મી વાતમાં લખે છે, જે અક્ષર ભાવને પામ્યો તે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. આવું ઠેક ઠેકાણે છે. તમે વચનાત્મા શરૂ કરી દો, તમે 11મું, 44મું, મધ્યનું 70મું, મધ્યનું 33મું, 47મું, અમદાવાદનું બીજું, અંત્યનું 26મું, તમે ચાલ્યા જાઓ, બધે જ આવશે. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો. ગોપાળાન સાહેબ આત્મસત્તા રૂપે થઈ, શ્રીજી મહારાજ પણ આત્મસત્તા રૂપે શબ્દો વાપરે છે, ગોપાળાન સાહેબ વાપરે, ગુણાતીતાન સાહેબ વાપરે છે. અક્ષર થઈને ભક્તિ કરો, અક્ષરરૂપ થઈને ભક્તિ કરો. હા કે નહીં? પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો, પુરુષોત્તમનું ધ્યાન કરો. લો, મેં કીધું અક્ષર પુરુષોત્તમના વિરોધમાં છે. હું એમનામાંથી વાંચું, તમે ઓરિજિનલ કાઢો, લોયાનું 12મું ફટાફટ, અને પછી હોકારો ભરશો.
કેમ વાર લાગે છે કાઢતા? એમાં લોયાનું 12મું છેલ્લે 2 ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નો છે, 2 પ્રશ્નો છે. એનાથી ઉપર જ આપણે 3 લીટીમાં જ વાંચવાનું છે. અક્ષટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તેને વિશે રહ્યો થકો. સાહેબ મૂળ વસ્તુ શું છે? જો ફેરવીને કાઢી નાખ્યું. મૂળ વચનામૃતમાં એમ છે કે ધામરૂપ પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો, પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આપણે એ રૂપે કાઢી નાખ્યું. અક્ષરરૂપ પોસાય જ નહીં. આટલી ચીડ. અક્ષરરૂપ કાઢીને અક્ષર તેને વિશે રહ્યો થકો, પુરુષોત્તમની ઉપાસના કરે. પ્રભુ અક્ષરરૂપ શબ્દ હારે જ વેર. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરે, અક્ષર રૂપ નહીં. અક્ષરને તો દર્શન નથી, એ તો ક્યાંય ઊભું ગોથા ખાય છે મૂળ અક્ષર તો. એ રૂપ થઈને શું કરવાનું? આવું મૂકી દીધું. હવે ક્યાંય વચનામાં કોઈ સત્સંગીમાં ક્યાંય તમને મળે કે અક્ષર રૂપે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું? ક્યાંય છે જ નહીં. હવે એ કેવી રીતે કેમ કરે છે એ તમે જોજો. તમે આપણે મૂળ વસ્તુ જ હવે તમારી સામે જોવાનું છે. પ્રથમનું 51મું વચનામૃત છે, એનો ઉપયોગ કરે છે. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું. પણ એ વચનામૃત પહેલા શ્રીજી મહારાજ જે અર્થમાં કહે છે એ રીતમાં આપણે પહેલા સમજી લઈએ, પછી એ કઈ રીતે ગુલ્લી મારે છે એ આપણે સમજીએ. પૂર્ણાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મારા 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે, 4 અંતઃકરણ તે તો સત્વગુણના. બધું વચનામૃત છે. મને આમ રોમ 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 આનંદ થાય છે એવું વચનામૃત છે સાહેબ. હા, 10 ઇન્દ્રિયો તે રજોગુણની છે. સાવધાનથી સાંભળજો. સાંભળો તો રસના ઘૂંટડા 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 છે. શું મારો બાપ સહજાનંદ સ્વામી બોલે છે? 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે, 4 અંતઃકરણ છે તો સત્વગુણના છે. સાહેબ માટે સર્વ ઇન્દ્રિયોનો અંતઃકરણ તો માઇક છે. તે માઇક ભગવાન, અને ભગવાન તો માયાથી પર છે. તેનો માઇક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? માઇક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોવામાં આવે? સામે બેઠા છે, એ તો માયાથી પર છે. પૂર્ણાનંદ સ્વામી કે તમે અમને દેખાવ છો તો ઇન્દ્રિયો તો ચામડાની છે, માઇક છે. તમે દિવ્ય છો, તમને કેમ દેખાવ છો? હા, અને માઇક અંતઃકરણ પણ માઇક છે, મન બુદ્ધિ. તો એનાથી ભગવાન અમાઇક વસ્તુનો કેમ નિર્ણય થાય? સાહેબ કેવી વાત કરી મહારાજ સમજાવે છે. પ્રથમના 78માં મહારાજે સીધો જવાબ નાના સંતોએ પૂછ્યો તો કહી દીધું કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન એ સંકલ્પ કરી નીચે આવ્યા છે પૃથ્વી ઉપર અવતાર ધરીને, કે અજ્ઞાની જ્ઞાની બધા જીવો મને દેખો એવો સંકલ્પ કરીને આવ્યા છે તે દેખાય છે. પણ આમાં આપણને રોમ રોમ ભરી દેવી વાત, આમ રોવ આવી જાય કેવી વાત છે, અને એનો કેવો ઉપયોગ થાય છે. શ્રીજી મહારાજ સમજાવે છે. પ્રશ્નની પુષ્ટિ કરી છે કે સ્વામી તમે એવું કહેવા માંગો છો કે માઇક ઇન્દ્રિયોથી અમારું દર્શન થયું, માઇક ઇન્દ્રિયો અંતઃકરણથી અમારો નિશ્ચય થયો એટલે અમે પણ માઇક છીએ એમ તમે કહો છો? તો સાંભળો, વિદ્વાનો બેઠા છે ને આ બધા. મહારાજ કહે છે જો 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે, તે પૃથ્વી ઉપર ઘટ પદાર્થ અનેક પદાર્થો છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે. સાહેબ આ જે કાંઈ તમે છો, હું છું, આ માઇક છે, આ કાપડ છે, આ બધું છે, આ બધું છે, આ દિવાલો છે, માણસો છે, જીવો છે, હાથી ઘોડા બંગલાઓ, બધું એ શું પૃથ્વી જ છે ને? લોહી માન છે શું છે? પૃથ્વી જ છે. હાડકા છે શું છે? પૃથ્વી જ છે. તો પૃથ્વી સ્વરૂપે પણ રહી છે અને પૃથ્વી બહાર પણ પૃથ્વી રૂપે જ છે આ બધું. હવે મહારાજ કહે છે તમે પૃથ્વીની દ્રષ્ટિએ તમે જુઓ તો સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે. પૃથ્વી વિના બીજું કાંઈ દેખાય નહીં. હવે તમે આમ નજર કરો તમને એમ જ દેખાય બધે પૃથ્વી જ છે ભાઈ. સમજાઈ ગયું? પૃથ્વીની દ્રષ્ટિએ જુઓ તો
એટલે તમે એમના શું સમજાય છે પૃથ્વીની દ્રષ્ટિએ જોવું એટલે શું? એ તત્વને નજરમાં રાખીને, એનું સમજ નજરમાં રાખીને, એનું જ્ઞાન નજરમાં રાખીને તમે જુઓ તો પૃથ્વી જ દેખાય. એ પૃથ્વી તો પૃથ્વી એક જળના અંશમાંથી પેદા થઈ છે. એક અંશમાંથી પૃથ્વી પેદા થઈ છે, જળના એક અંશમાંથી. સાહેબ આપણે જોઈએ છીએ, તમે મહિમા જાણજો, એક અંશમાંથી આ પૃથ્વી થઈ છે, જળના એક અંશમાંથી. અને જળ તો પૃથ્વીની હેઠે ઉપર પડખે અંદર બહાર બધે મધ્યમાં સર્વત્ર જળ વ્યાપી રહ્યું છે. 75% તો દરિયો છે, 25% પૃથ્વી છે. એ ઉપરાંત પણ કેટલું જળ બહાર છે, આપણા શરીરમાં કેટલું જળ છે, વૃક્ષોમાં કેટલું જળ છે. અરે વેટ ભેજ આવે, વેધરમાં આવે ને આટલા ટકા ભેજ છે, આટલા ટકા ભેજ છે, દેખાતું નથી પણ કેટલું છે. એટલે કે મારે તમે જળની દ્રષ્ટિએ જોશો તો બધે જળ જળ જ છે, તો પૃથ્વી તમને નજરમાં જ નહીં આવે. અને આમે જુઓ તો 75% જળ આગળ પૃથ્વી શું હિસાબમાં. તો જળની દ્રષ્ટિએ જુઓ, જળ તત્વને નજરમાં રાખો, જળના જ્ઞાનને નજરમાં રાખો, જળ તત્વને સમજમાં રાખીને તમે જુઓ તો જળ 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 સીધું પાણી 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 સીધું કાંઈ નથી. એ પાણી છે, જળ છે, એ વાયુના એક અંશમાંથી થયું છે. ના, એ તેજના એક અંશ, જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. તેજની દ્રષ્ટિએ જુઓ તો પછી જળ નથી, એકલું તેજ છે. અને તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે તે વાયુની દ્રષ્ટિએ જોઈએ તો એકલો વાયુ જ છે. પૃથ્વી જળના એક અંશમાંથી થાય, જળ પણ તેજના એક અંશમાંથી થયું, તેજ છે તે વાયુના એક અંશમાંથી થયું, વાયુ એક આકાશના અંશમાંથી થયું. સાહેબ બીજું સમજાય કે નહીં? આકાશની દ્રષ્ટિએ જુઓ તો આકાશ અફા, કાંઈ શું નજરમાં આવે તમને? આકાશ આકાશ આકાશ. આપણે અંદર આકાશ, આપણે બેઠા છીએ આકાશમાંથી, બહાર આકાશ છે, આમ જુઓ તો ફાટ આકાશ છે, એની આગળ પૃથ્વી જળ ને તેજ શું હાથમાં. જુઓ કે એની દ્રષ્ટિએ જુઓ તમે, એની સમજ રાખો તો આ બધું કાંઈ નજરમાં આવે? નજરમાં એટલે ગણતરીમાં જ ના આવે સાહેબ. હા, અને આકાશની દ્રષ્ટિએ જુઓ તો કાંઈ છે જ નહીં બીજું. આકાશ, એ આકાશ પણ અહંકારમાંથી, હું ટૂંકું કરું છું, અહંકારમાંથી ઉત્પન્ન થયો છે, એક અંશમાંથી. એ અહંકાર છે એ મહત્તત્વના એક અંશમાંથી આ પેદા થયું છે. તો મહત્તત્વની દ્રષ્ટિએ જોઈએ તો એકલું મહત્તત્વ જ છે, બીજું કાંઈ નથી. તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે, માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એટલે પ્રકૃતિ જ છે. ફટ વાંચી જાઉં છું. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે, એક અંશમાં. એટલે સમજો ને એક રૂવાડામાં લીન થઈ જાય છે. ઓહ, અને પાછી સૃષ્ટિ સમય એક અંશમાંથી જ ઉત્પન્ન થાય છે. ઓહ, માટે પુરુષની દ્રષ્ટિએ જો કરીને જોઈએ તો પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. પુરુષ એમાં સમાઈ જાય છે. એવા અનંત કોટી પુરુષ છે, તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને મહામાયા પણ પુરુષના એક મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. અનંત કોટી પુરુષ, જે પ્રધાન પુરુષો છે એ મહાપુરુષનામાંથી નીકળે છે. અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ એટલે મૂળ પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે, મૂળ પુરુષ જ છે. અને એ મૂળ પુરુષ એટલે મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. જો અહીં કોઈ વચ્ચે નથી. હું અત્યારે લાંબુ નથી કરતો, એમને આટલો ફકરો કાઢી નાખ્યો છે આમાંથી. કારણ કે અહીં અક્ષરને પુરુષોત્તમને સંબંધ સીધો છે, એને સીધો સંબંધ તોડી નાખવો છે મૂળ અક્ષરનો. એટલા માટે એને વચ્ચેથી 2-3 લાઈનો કાઢી નાખી આ બાપાશ્રીની ટીકામાં. એ હવે તમે વાંચી લેજો, બાપાશ્રી માનનારા વાંચી લે, એ બધી કાઢી નાખી. મેં વાંચ્યું, આમાં ન હોય પરત તો મેળવી લેજો, ઓનલાઈન પણ છે. બાપાશ્રી માનનારાને વિનંતી કરું છું તમે એમાં વાંચી લેજો અને તમારામાં વાંચજો, ફરક દેખાઈ જશે. અહીં ડાયરેક્ટ અક્ષર આવ્યું તરત. એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે ગયા ઉપર. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તેના કરતા છે, સર્વના કારણ છે. હવે સાંભળજો. અને જે કારણ હોય તે પોતાના કાર્યના વિશે વ્યાપક હોય અને તેથી જુદું પણ રહે,
માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે હવે સાંભળજો, જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે એવા પુરુષોત્તમ રૂપ થયેલા ઇન્દ્રિયો અંતઃકરણને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતે વેંધાતો નથી, તેમ ભગવાનનો નિશ્ચય એ ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માય કેવા જે ઇન્દ્રિયો અંતઃકરણ એને કરીને થતો નથી. ઇતિ વચનામૃતમ. આવા પુરુષોત્તમનો મહિમા પણ એ ક્યારે સમજાય? સંતના સમાગમથી જ્યારે એવું સમજે ત્યારે એવા જે પુરુષોત્તમ થયેલા ઇન્દ્રિયો અંતઃકરણ તેનાથી દર્શન થાય છે અને તેનાથી નિશ્ચય થાય છે. મારો પહેલો પ્રશ્ન, તમે આ બધા હજારો લાખો હરિભક્તો છે, બધા આવો મહિમા સમજીને કંઠી પહેરી છે? આવો મહિમા સમજીને ભજન કરતા છે? આવો મહિમા સમજીને સત્સંગ ધર્મ માથા સાથે રાખતા છે? તો આનું શું? ત્યારે જ નિશ્ચય થાય, ત્યારે જ દર્શન થાય, તો આનું શું? જો લોયાના 18મા વચનામૃતમાં કહ્યું છે મહારાજ કે પહેલા આને નિશ્ચય હતો અને પછી પહેલો નહોતો ને હવે થયો, એનું શું? તો કે મહારાજ કે પહેલા એ મનુષ્ય ભાવે દર્શન કરતો હતો અને પછી દિવ્ય ભાવે દર્શન કર્યું ત્યારે નિશ્ચય થયો. મતલબ જેટલો સંતના સમાગમ કરીને એને ભગવાનનો પ્રકાશ આવે છે ઇન્દ્રિયો અંતઃકરણમાં, એ પુરુષોત્તમના જ્ઞાન રૂપી પ્રકાશથી ભગવાન દેખાય છે અને ભગવાનનો નિશ્ચય થાય છે કે આ આપણા જેવા નથી, આ ભગવાન છે. લોયાના વચનમાં મહારાજ સરસ એ કહ્યું કે પ્રથમ દેવભાવ આવે, પછી બ્રહ્માનો ભાવ આવે, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે ભગવાનમાં, અને પછી અક્ષરાતીત પુરુષોત્તમનો ભાવ આવે. જેમ બ્રજના જે ગોપ હતા એમને પહેલા આશ્ચર્યકારી ચરિત્રો જોઈને પ્રથમ દેવ ભાવ આવ્યો અને પછી ગર્ગાચાર્યને વચને એને નારાયણનો ભાવ આવ્યો. જેમ જાણતો જાય એમ ભગવાનનું તેજ આવે, એમાં જ્ઞાન આવે, એનાથી નિશ્ચય થાય છે, એનાથી દર્શન થાય છે. બાકી થતું નથી. કેમ? મનુષ્ય આપણા જેવા જાણે છે તે નિશ્ચય થતો નથી અને કરતો હોય દર્શન તો એને ભગવાનનું દર્શન નથી.